પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? ત્યારે મહારાજ કહે, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય. 5 સાધનોને બદલે મહારાજ એક કીધું કે અતિશય નિર્વાસનિક થઈ જાય તો કામ તો અક્ષરધામને પામે. મહારાજની ઉપાસના તો આમાં આવી જ ગઈ હોય એટલે અતિશય નિર્વાસનિક થઈ જાય ને મહારાજની ઉપાસના કરે તો અક્ષરધામને પામે. 5 સાધનો પૂરા ન થયા હોય ત્યારબાદ દેખો તે હાલે. પણ એમાં મહારાજે અતિશય વાપર્યો છે. અતિશય શબ્દ માટે એક દેહે અથવા અનંત દેહે બુદ્ધિ પાંચેયમાં પૂગતી ન હોય અને પાંચેયનું સંકલન સમાહાર કીધું ને કાલે આપણે વાત થઈ સમાહાર અને વિકલ્પ. એટલે સમાહાર કીધું 5 5 વાના જોઈ એટલે 5 5 વાનાનું બેલેન્સ ન રહેતું હોય તો એક જ મુદ્દો કે અતિશય નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરે તો પાછો અક્ષરધામમાં જાય. અતિશય નિર્વાસનિકતામાં 5 સાધન આમ તો આવી જ ગયા, આવી તો જતા છે. અનોખેને કર્યા વગેરે અંતકાળે અતિશય નિર્વાસનિક થઈ શકાતું છે એટલે ન થઈ શકે, પણ ભગવાનની કૃપા થાય એમ કે અતિશય નિર્વાસનિક થઈ અને ભગવાનનું ભજન કરે તો ભગવાન એને અંતકાળે હોતે કૃપા કરતી અને અતિશય નિર્વાસનિક થઈ જાય. એમાં કદાચ 5 વાના ન દેખાતા હોય એમ થઈ જાય, આપણે તોય થઈ જાય, ધામમાં જાય. આપણે કોઠારી સ્વામીનું જીવન જોઈએ તો કોઠારી સ્વામી એમ છેલ્લે ધામમાં જવા ટાણે એમ લાગે કે અતિશય ભગવાનમાં વૃત્તિ ચોટી હોય ને અતિશય ભગવાન નિર્વાસનિક થઈને કાંઈ કરતા ક્યાંય એનું મન ન લાગતું હોય તો ભગવાનના ધામમાં જાય. એટલે સ્થૂળ સૂક્ષ્મ દેહના ભાવો છે એ તો કદાચ વિલીન થાય, કારણ શરીરના હોતા ભાવો. એટલે મારે આમાં આગળના જવાબમાં એવું કીધું કે ખબરદાર થઈને મંડે અતિશય નિર્વાસનિક થાય. પછી નૃસિંહાનંદ સ્વામી પાછો પ્રશ્ન પૂછ્યો છે કે આને આ જન્મે કસર માત્ર મટી જાય એની ભગવાનના ધામને પામે એનો કોઈ ઉપાય છે? મારે કે ખબરદાર થઈને મંડે તો આને જન્મે હોતે પાર પડી જાય. આને આ જન્મે ઓલું વહેલો ન ઓલું થયું હોય તો છેલ્લે અંતકાળે પણ નિર્વાસનિક પણ અતિશય નિર્વાસનિક પણ આવે ભગવાનમાં અતિશય વૃત્તિ જોડાઈ જાય. સાંખ વાળા શું કે છે ધ્યાન ને રાગોપહતિ ધ્યાન, અને યોગ વાળા શું કે છે પ્રત્યેક તાનતા ધ્યાન, એક ભગવાનમાં વૃત્તિ એક તાર ચોટી જાય એનું ધ્યાન કહેવાય. અને સાંખ વાળા એવું કીધું કે રાગોપહતિ ધ્યાન, તો એમ બેનું શું સમજવું? બેને વિરોધ નથી કઈ. એનો અર્થ એવો કે રાગોપહતિ થાય ત્યારે એક તારતા થાય. અહીં રાગ હોય તો પછી ઓલી એક તાર થાય ક્યાંથી? એટલે મારે જે આ કીધું વિકલ્પમાં એક જ કીધું કે જો અતિશય નિર્વાસનિક થઈને ભગવાનમાં ચોટી જાય વૃત્તિ તો એ પાર પડી જાય. 5 વાના ન હોય તો એ પાર પડી જાય અને અક્ષરધામમાં જાય. એટલે એને ફોકસ એક ઉપર રાખવાનું, 5 ઉપર ફોકસ રાખવાનું હતું એ બંધ થઈ ગયું અને એક ઉપર ફોકસ રાખે કરે. જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો મહારાજ મૂળમાં અતિશય નિર્વાસનિક થઈને એવું લખ્યું છે. અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. અહીં એક શંકા થાય છે કે નૃસિંહાનંદ સ્વામીનો છેલ્લો પ્રશ્ન આવવાનો આવ્યો પાછો કા ઈ ચાલે છે આવી ગયું અનુષ્યાન.
આમાં સમયનો ભેદ શું છે? અંતકાળ અને બીજો, માનો અત્યારે કોઈક ભગવાનમાં એવી અતિશય નિર્વાસનિક ભાવે વૃત્તિ રાખે કે કોઈ અંતકાળે રાખે, તો બેમાં વિશેષ શું? અત્યારે રાખે છે અને હજી જીવવાનું બાકી છે, એટલે એ ટાઈમમાં ક્યારેક ચલાયમાન થઈ જાય તો બાજી બગડી જાય. અને અંતકાળે જો રાખે છે ત્યારે બાજી બગડવાના ચાન્સ એને વ્યાજ છે. અંતકાળ છે એ સમય જ મોક્ષ માટે ઉત્તમ છે એમ કઈ રીતે કહી શકાય? કાળ તો સમય છે, એનો પ્રભાવ તો જીવ ઉપર અમથો હાલતો નથી. એમ નથી. અંતકાળે જો અતિશય નિર્વાસનિક થઈ ગયો અને ભગવાનમાં જોડાઈ ગયો હોય તો પછી એને બગડવાના ટાઈમ તો નથી ને, બચી ગઈ આ જન્મમાં નથી. અત્યારે પછી એને બીજો જન્મ તો આવવાનો નથી, એ તો વિયો જવાનો ભગવાનના ધામમાં. અત્યારે અતિશય નિર્વાસનિક થઈને અતિશય ભગવાનમાં જોડાઈ ગયો અને કોઈ એવા દેશકાળ નો વિક્ષેપ આવ્યો અને એની વૃત્તિ ભગવાનમાંથી તૂટી બીજી એક જોડાણી, તો એનું બાજી બગડી જાય, ભરતજીની જેમ. એટલે અંતકાળમાં આમાં એટલો વિશેષ, એટલે ઠેઠ લગી સાવધાન રહેવાનું. શું નિર્વાસનિક થઈ ગયા હોય અને એકાંતિક થઈ ગયા હોય, ભગવાન અત્યારમાં ઉપાડી થાય તો એમ જ. આમ એવું થાય, પણ પ્રારબ્ધ હોય ત્યાં સુધી ભોગવવું પડતું હોય. એટલે એનો અર્થ એવો નહીં કે અત્યારથી નિર્વાસનિક ન થઈ જવું, આપણે છેલ્લે જ રાખીએ પ્રોગ્રામ, એવું હેલો પ્રોગ્રામ છે એટલે કે એ તો મહારાજે કીધું કે જો ખબરદાર થઈને મંડે, એટલે ખબરદાર થઈને અત્યારે મંડે ત્યારે અંત સમયે એવું થતું હોય છે, નહીં તો કઈ થતું હોય. અત્યારે નિરાયત હોય તો અંત સમય નિરાયત જ રે, થાય નહીં. ભગવાનને વિશે પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. અહીં એક શંકા થાય છે કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે. અહીં એક શંકા થાય છે કે ભગવાન ચિંતામણીમાં હોતે મહારાજે ચલાવ્યું છે ને, સંતોન પૂછ્યું કૃપા સાધ્ય છે, બે પક્ષ પાડ્યા. પછી મહારાજ ઘડી કાની કરવી જાય, ઘડી કાની કરવી જાય, ખરા ખરા કે તમે બરાબર છે, એવી રીતે ચર્ચાઓ કરાવી. અહીં એક શંકા થાય છે કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય, એટલે કે સાધનાથી સાધ્ય. એટલે કૃપા સાધ્ય અને ક્રિયા સાધ્ય નો અર્થ એવો છે કે કલ્યાણ છે એ કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે. અક્ષરધામની પ્રાપ્તિ છે એ કૃપા સાધ્ય કહેવાય કે ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે. ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે કે પોતાની મોટાઈ જોઈને કલ્યાણ કરે છે? બીજો પ્રશ્ન એ થાય છે, વિરુદ્ધ ભરોસે બહુ નામી નહીં તો ત્યારે વિરુદ્ધ ભરોસે. એટલે એનો અર્થ પોતાની મોટાઈ જોઈને. ભગવાનનું બિરુદ એવું છે, ભગવાનનું બિરુદ એવું છે. ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે કે પોતાની મોટાઈ જોઈને કલ્યાણ કરે છે? બીજો પ્રશ્ન એ થાય છે કે ભગવાન કૃપાળુ છે. ભગવાન જીવને લેવા આવે, આપણને લેવા આવ્યા હોય ત્યારે મહારાજ અક્ષરધામમાં લઈ જાય તો હું જોઈને લઈ જાય? એમ આપણી સાધના જોઈને લઈ જાય કે પોતાની મોટાઈ જોઈને લઈ જાય? પોતાનું વિરુદ્ધ જોઈને લઈ જાય. તો પછી આપણે સાધન તો કઈ કરવાનું ન રહ્યું, એટલે એનું તાવત છે. આપણે સાધન તો કઈ કરવાનું ન રહ્યું ને. આ 5 પાના કરવાના કોને કીધા? સાધન કરે તો એમ કે મહારાજનું બિરુદ એપ્લાય થાય ને.
ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યું હોય તો સેકન્ડ રાઉન્ડમાં એલિજિબિલિટી છે ને? પણ એ તો સાધન જ થયું, એમાં તો સાધન જ થયું. ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યું હોય તો સેકન્ડ રાઉન્ડમાં આવે, એ સાધનથી આવ્યા, કૃપાથી નું આવ્યા. એટલે પૂર્ણ સાધન કરે તો પણ એ સાધન અક્ષરધામને પમાડી શકે એટલી એનામાં તાકાત નથી. પૂર્ણ સાધન કરે, 5 વાના જે કીધા એ પૂરેપૂરા કરે તો એનામાં માયાનેથી મુકાવવાની તાકાત છે, પણ અક્ષરધામને પોગાડવાની તાકાત નથી. એટલે મહારાજ કીધું માયાથી ઓલો નિર્લેપ થઈ જાય, પણ એ સાધનોની તાકાત અક્ષરધામમાં પોગાડવાની નથી. અક્ષરધામમાં પોગાડવાની તો એકની મહારાજની જ તાકાત છે. એમ નોખું નોખું માન. અને મહારાજ ક્યારે પોગાડે તો કે આટલી અપેક્ષા, આટલા સાધન કરીને પછી એ સાધનને ભગવાનમાં એપ્લાય કરે, ગરજ બાંધે કે મહારાજ તમે રાજી થાવ. મેં સાધન કર્યા છે એ અક્ષરધામમાં પૂગવા માટેના કેલ્ક્યુલેશનથી નથી કર્યા. મેં આ સાધન કર્યા છે એ તમને રાજી કરવા માટે કર્યા છે. સાધન છે એ સાધનની રીતે હોતે થાય અને ભગવાનને રાજી કરવા માટે હોતે થાય. એક જણાનો વૈરાગ છે એ વૈરાગ માટે હોતે થાય અને ભગવાનને રાજી કરવા માટે હોતે થાય. એટલે સાધન છે સાધન માટે ને હોતે થાય છે અને ભગવાનને રાજી કરવા માટે હોતે થાય. તો એના એ પછી એને ભગવાનને રાજી કરવા માટે એપ્લાય કરે, ગરજ રાખે તો ભગવાન છે એ કૃપા કરે કે આને આ બિચારું બીજે રખડે છે અને બીજે રખડવા દેવા જેવો નથી, આ લઈ લઉં મારતા અને ધામમાં લઈ જાય. એટલે એ ધામમાં તો સાધન કરે તો એ કૃપા મૂલ્ય જ છે. ધામમાં જાય છે, ધામમાં સાધનથી કોઈ જઈ શકતો નથી, ગમે એવા સાધન કરે તો પણ. એવું આપણા મનમાં ગાંઠ વાળવી પડે. અને સાધન છે એ મૂકી દેવાના તો નથી, તો પાછળ રાજી ન થાય. સાધન રાજી કરવાનો સાધનો છે. જો મહારાજ ખાલી કૃપાનો જ ઉપયોગ કરે તો ભગવાનને કન્ફ્યુઝન થાય. ભગવાન છે એ કોનું કરે ને કોનું ન કરે, ન્યાય ન કરી શકે. એટલે ભગવાન તો ન્યાય અને કૃપા બેયનો રોલ ભજવે છે. અને પાછો અદલ કે કોઈ ન્યાયની સામે આંગળી નો ચીંધી શકે અને કોઈ કૃપાની સામે આંગળી નો ચીંધી શકે. એ ભગવાન તમે કૃપાળુ નથી કે ભગવાન તમે ન્યાયી નથી, એવું બેયનો. આ 5 સાધનો છે એને કરતા કરતા એમાં જે વિઘ્નો આવે તો એ વિઘ્નો સમયે મુમુક્ષુએ શું વિચારવું જોઈએ? પ્રાર્થના કરવાની, પ્રાર્થના કરવાની, પોતાના અંતરમાં ક્લેરિફિકેશન કરવાનું કે મહારાજ હું રિયલ તમારે રાજી જ કરવા કરું છું, હું કોઈ બીજા કોઈ ઈરાદાથી કરતો નથી, રિયલ તમને રાજી કરવા માટે જ કરું છું. હું કોઈ અહમથી કે સાધનની માન્યતાથી કરતો નથી કે હું સાધન કરું તો હું આમ કહેવાનું. એટલે એમાં શંકા જેવું એવું જ થાય કે જ્યારે મહારાજને રાજી કરવા માટે ઈરાદાથી કરતા હોય અને એને વિઘ્ન આવે ત્યારે એના મનમાં એમ શંકા થાય કે આપણે આ મહારાજને રાજી કરવા નહીં કરતા હોય કે બીજા આશયથી કરતા હશું, એવું થાય. એવું કઈ નથી કે ભગવાનને રાજી કરવા કરતા હોય તો વિઘ્ન ન આવે. ભગવાનને રાજી કરવા કરતા હોય તો વિઘ્ન તો આવે. વિઘ્ન છે એ આપણા કર્મનું ફળ છે અને રાજી કરવા આપણે કરીએ છીએ એટલે જ્યાં સુધી આ પ્રારબ્ધ બંધાયેલું છે ત્યાં સુધી તો ઓલું રહેવાનું જ એને જે. એટલે ભગવાન એ મોકલે હોતે આપણે રાજી કરવા માટે કરતા હોય તો એ વેરું થોડું ખોટું કરી નાખે. પ્રાર્થના કરીએ તો ઓછું વધતું કરે છે ભગવાન, એટલું વળી એ એની કૃપા જ કહેવાય. જો ઓલો ન્યાય ને બધું લે તો એ કઈ ઓછું ન કરી શકે. વિઘ્ન આવે છે એ આપણા પ્રીવિયસ કર્મના ફળના રૂપમાં આવે છે.
એટલે એને ભગવાન આપણે પ્રાર્થના કરી તો ઓછું કરે, પણ હાવ તો ન કરે. મારે હોળીનું કાંટે ઉગારે. એટલે વિઘન તો ભગવાનને રાજી કરવા માટે કરીએ તોય પણ આવે, ને જગત મેળવવા માટે કરીએ તોય પણ આવે. કારણ કે એ તો આપણા કર્મનું ફળ છે. તમે જે કરો એ આવવાના જ, નક્કી જ આવવાના છે. ભગવાનને રસ્તે હાલો તોય આવવાના છે, અને જગતને રસ્તે હાલો તોય આવવાના છે. આપણે એ આ ભોગરૂપ જ છે. આપણને જન્મ દીધો છે એ ભગવાને કલ્યાણનું તો પછી ભલામણ કરી છે કે તું આ કરતા કરતા કલ્યાણ લઈ લેજે. બાકી જો તું કલ્યાણ ન લે તો તને આ પનિશમેન્ટ જ છે. આ તો પનિશમેન્ટ તો આવવાની જ હોય. આપણી મનુષ્ય દેહ છે એ પનિશમેન્ટ માટે હોતે છે અને કૃપા માટે હોતે છે. આપણે એને કેવી રીતે બનાવવો એટલી જીવને સ્વતંત્રતા આપી છે, સ્વતંત્ર કરતા. અને તો જ જીવને કર્મ લાગે. જો એવું ન હોય તો કર્મ કોને શું કરવા લાગે? અને જીવ સારું કરે તો સારું ફળ મળે એ તો જ શક્ય બને. ભગવાન એવી વ્યવસ્થા કરી ભગવાન. એટલે વિઘન આવે છે એમ આલોકની અનુકૂળતા આવે છે તો આપણે પુણ્યનું ફળ હોય, સારા કર્મનું ફળ હોય. મુશ્કેલી પડે તો આપણે નબળા કર્મનું ફળ હોય. ભગવાન તો આપણને થોડીક હિંમત દે કે લે હું તારી ભેળો છું, એટલે થોડુંક દુઃખ ઓછું કરી દે કદાચ આપણે પ્રાર્થના બહુ કરી તો. અને એ પ્રાર્થના ભગવાન તો ઈરાદો જાણે આપણો કે આ એને ખરેખર રિયલ મારા માટે જ કરે છે, મારી પાસે આવવાનું મને રાજી કરવા માટે જ કરે છે, તો થોડુંક ઓછું કરી દે. ભગવાન દયાળુ છે ને, કરતા આવ્યા છે હિસ્ટ્રીમાં એવું, એટલે ઓછું કરી દે. આ સાધનો બધા એવા છે કે એમાં મુમુક્ષુઓને ઘણી વાર આના આધારે પાછા પડી જતા હોય કે ભાઈ આ જેવી રીતે કરવાના કીધા છે એવી રીતે થતા નથી. કરતા હોય ભગવાનને રાજી કરવા માટે કરતા હોય તો એને હું સમજે કે એ પાછા ન પડે. એ તો મુમુક્ષુતાની તીવ્રતા મંદતાને આધારે થાય. એને જો નક્કી જ કર્યું હોય કે મારે ભગવાનના ધામમાં જવું છે તો પછી તો પાછો પડવાનો સવાલ નથી રહેતો. એને હેઝિટેશન હોય તો પાછા પડી જાય કે જવાય તો જવું છે, ન જવાય તો કઈ નહીં. તો એ મુમુક્ષુતાની મંદતા કહેવાય. એને તો સત્સંગ કરીને વધારે દ્રઢ કરાવવાની, દ્રઢ કરવાની, કે પોતે જાતે મનન કરીને દ્રઢ કરવાની કે ભાઈ આને જન્મે જવું જ છે, તો પાછો ન પડે. એક કરવાનું નક્કી થઈ ગયું છે કે આ કર્યા વિના છૂટક્યો જ નથી, ત્યારે તો પછી માનો કે એની એક્ઝામ દેતા વિના એ સીએ નું પ્રેક્ટિસ કેવી રીતે કરી શકે? તો એને શું કરવું, શું વિચાર કરવો? મરણીઓથી કરવો અને આશા મૂકી દેવાની. આપણે તો આશા મુકાવા નથી દેવી. આશા મુકાવા નથી દેવી આ લોકમાં એમ. આપણે તો આમાં તો ભગવાન છે એને મદદ કરે છે. જો આપણે થોડોક પ્રયત્ન કરીએ. સીએ ની પરીક્ષામાં ગવર્મેન્ટ સામેથી મદદ નથી કરતી. એટલે એ આપણે ભગવાન તો પાછા મદદ કરે છે. અને ભગવાને બધી મદદની વ્યવસ્થા ગોઠવી દીધી. આ સત્સંગ છે કે સાધુ પુરુષો છે એને મદદ કરવા માટે ભગવાને એરેન્જમેન્ટ કરી છે. ભગવાન અહીં પૃથ્વી ઉપર આવ્યા બધી એરેન્જમેન્ટ કરી છે, એ બધી મદદ માટે એરેન્જમેન્ટ કરી છે. એટલે ઓલાની ગોળે એવું નથી. પણ એટલું તો ખરું કે મદદ ભગવાન એવી કરે તું ઓલું પૂરું કરી દે, એને પૂરું કરાવવામાં મદદ કરે છે.